પ્રથમ આપણે ભોળાનાથને યાદ કરી લઈ, બોલાવી લઈએ આપણા પ્રોગ્રામમાં. આવી જાય, અવશ્ય આવી જાય. આંતરિક શ્રદ્ધા હોય તો પાણામાંથી પ્રગટ થાય. એનો એક દાખલો છે. 5 પાંડવ વનમાં ગયા અને અર્જુને પ્રતિજ્ઞા કરી, ટેકી લીધી કે શિવલિંગ જોયા વગર આપણે ભોજન કરવું નહીં. આવી એને પ્રતિજ્ઞા લીધી અને ઘણો સમય વીતી ગયો. પછી અમુક એક દિવસ એવા આવ્યો કે શિવલિંગના દર્શન ન થયા અને ભીમને લાગી ભૂખ બહુ, કે અર્જુને તો ભારે કરી, આ મને ભૂખ લાગી છે, શિવલિંગના દર્શન થતા નથી, હવે કરવું. આ 2 દિવસ વહી ગયા. પછી એને એક આઈડિયા કર્યો. જંગલમાં ફરતા ફરતા એક નેહડું જોયું ભીમે, એટલે ત્યાં ગયો. એટલે ત્યાં 9 વર્ષની બાળિકા હતી. એટલે એ બાળિકાએ કીધું આવો આવો બોલો બોલો. એટલે એ બાળિકાએ પાણી પાયું. પછી કે બોલો શું કામ છે? કે બેન એક દોણી છે. હા, નાની એવી દોણી. તો કે હા છે ને, આપણી તૂટલ ફાટલ જેવી હોય ને એ હાલે. એને તમારે શું કરવી હોય તો જો ને, મારે ઉપયોગમાં લેવી છે. બહુ સારું કે. એટલે દોણી દીધી બેને. અને ભીમાં જંગલમાં લઈને આવ્યા. એક વડ હતું. વડની નીચે પાંદડા એના ખેર્યા હોય ને, ખાખરા કહીએ આપણે ગામડાની ભાષામાં, એને ખાખવા કહીએ. એટલે થડ નીચે પાંદડા ખેવી, દોણી ઊંધી મૂકી, માથે થોડા થોડા પાંદડા મૂકી દે, ઉપર જરાક દેખાય એટલું રાખ્યું. અને ભીમ તો ગયો પછી ચારે ભાઈ પાસે કે અર્જુન ભાઈ આ. તો કે હા બોલો. આજ મેં શિવલિંગના દર્શન કર્યા, તમે જ્યાં કર્યા? તો કે ના ના મેં કર્યા. કે હવે આપણે ભોજન કરી લઈએ. કે તું કહેશો પણ મને શું ખાતરી, કે હાલો બતાવું. કે એમ કરીને ચારેય ભાઈઓને ભીમ લઈને જાય છે. એ તો સામા વડ નીચે થડિયા પાસે જુઓ, પાન પીળ્યા છે, એમાં લિંગ દેખાય છે કાળા જેવી. દેખીને જોયું તો કે આ જરાક દેખાય છે. અને ભીમે થોડીક ખુલ્લી કરી. હવે બરાબર દેખાય છે. કારણ કે દોણીનું તળું તો ગોળ હોય લિંગ જેવું. એટલે અડધી દોણી દેખાય એટલે પાંદડા ખેવા. અર્જુન કે હાલો આપણે શિવલિંગના દર્શન થઈ ગયા. તો છતાં આપણે ભોજન આરોગી લઈએ, કાંઈ વાંધો ના. હાલ પછી જય શ્રી જોયું જાય. એટલે બધાએ ભોજન કર્યું. આ ભોજન કરીને પછી ભીમ મળ્યો દાંત કાઢવા. એટલે અર્જુન કે કેમ દાંત કાઢશો બહુ? કે મને બહુ આનંદ થાય. કે હું કે તો ખરો. અરે પણ કે બહુ આનંદ થાય. હું કે તમે ટેકી લીધી છે શિવલિંગના દર્શન કર્યા વગર આપણે ભોજન આરોગવું નહીં. આ તમે સિંગ લોહી જોઈતી ને? તો કે હા. કોને દેખાડી? કે તે દેખાડી. એ શિવલિંગ હતી? તો હા. અર્જુન કે શિવલિંગ હતી. તો કે એની ખાતરી હું, મેં મનથી માન્યું કે શિવલિંગ છે એટલે શિવલિંગ જ હોય. એટલે ભીમ કે શિવલિંગ નહોતી? તો કે હું હતું. એ કે મેં નેહડામાંથી લઈને દોણી દાટી હતી. એ તે ભલે જે પરાક્રમ કર્યું હોય, તો મેં એને શિવલિંગ માની છે. તો ભીમ કે છે એમાંથી ભોળોનો થોડો પ્રગટ થાય દોણીમાંથી. ભીમ કે શ્રદ્ધા, ઓલા અર્જુન કે શ્રદ્ધા હોય ને તો પાણામાંથી પ્રગટ થાય. એટલે એમ કરીને અર્જુનને ભીમ લઈ જાય છે એ દોણી દાટી હતી ત્યાં પાછા. કે જો આ બતાવ્યું હતું ને? તો કે આ પાંદડા ખેવા છે ને દોણી. તો કે તું કહેશો દોણી છે, પણ હું નથી માનતો, અર્જુન કહે છે. પછી ભીમે ગેબો માર્યો. ગેબો મારે દોણીમાંથી શિવજી પ્રગટ છે. આ શ્રદ્ધા, આંતરિક શ્રદ્ધા. એટલે શ્રદ્ધા હોય ને તો દેવ અવશ્ય આવે તમારા ભજનમાં. એટલે શ્રદ્ધાનો એક દાખલો દેખાડ્યો. હવે આપણે આગળ વધી ભોળાનાથને સ્મરણ કરી લઈએ. આવી જાય પછી આપણો કાર્યક્રમ આગળ વધી. કૈલાસમાં ડામરું ડમ ડમ વાગે, શિવજીના 3 લોક ગાજે રે ડમરું ડમ ડમ વાગે. આકાશમાંથી દેવલોક આવે, શિવજીને ફૂલડે વધાવે રે ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના 3 લોક ગાજે રે ડમરું ડમ ડમ વાગે.
વધાવે રે ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે શિવજીના ત્રણ લોક ગાજે રે ડમરું ડમ ડમ વાગે સમસાનમાંથી ભૂતળાવો આવે શિવજીને ભભૂતિ લગાવે રે ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે શિવજીના ત્રણ લોક ગાજે રે ડમરું ડમ ડમ વાગે કૈલાસમાંથી ઉમૈયા આવે શિવજીને નાસન ચાવે રે ડમરું ડમ ડમ વાગે ડમરું ડમ ડમ વાગે ભોળાનાથને બોલાવી લીધા. હવે કાર્યક્રમ આગળ મળે, આગળ વધાવી. હવે આજ તો થોડાક ભાવગીત ઝીલણિયા એવું કહ્યું. તને મળ્યો મનુષ્ય અવતાર સાર્થક કરી લે. ખાવા પીવા મોજ ખાલી માણસ મોજ શોખ કરે છે, કરાય ન કરાયું ને બધું કરાય. મોજ શોખ કરાય કારણ કે ભગવાને મનુષ્ય અવતાર દીધો છે. પણ શરીર માટે કરો છો એની સાથે સાથે આત્માનું કરવું જોઈએ. કે શરીરમાં આત્મા હશે તો તમે હાલચો ચાલશો, ખાઓ પીવો મોજ શોખ કરશો. શરીરમાંથી આત્મા નીકળી જાય તો હરવા ફરવાનું બંધ થઈ જાય, ભજન કરવાનું બંધ થઈ જાય, આવવા જવાનું બધું બંધ થઈ જાય. એટલે શરીરની હારે શરીરને જેટલો હાંચવો છે એટલો આત્માને હાંચવો. ભોજન ને ભજન, ભોજન છે એ શરીરનું છે ખોરાક છે, અને ભજન છે એ આત્માનો ખોરાક છે. એટલે બે વાનું હારી લેવું જોઈએ. આપણે ગમે ત્યાં જમવા જાય છે, કોઈ એક આઈટમ ખાય છે, છેવટ કાંઈ ને સાદું ભોજન હોય તો હારે સંભારો હાથનો એવું કાંઈ હોય તો જ મજા આવે ને. એટલે ભોજન હારે ભજન જોઈએ. આ એકબીજાના પૂરક છે. શરીરને ટકાવવા માટે ભોજન ને ભજન બે જોઈએ. એટલે આપણે તને મળ્યો મનુષ્ય અવતાર એ આપણે તાને મળો મનુષ્ય અવતાર આહિરો આવ્યો હાથમાં. તારો એળે જાય છે અવતાર આહિરો આવ્યો હાથમાં. આહિરો આવ્યો તારા હાથમાં અને કરીને કિંમત સદગુણ શરણો મનમો નહીં. કોણ કરવે વીરની ઓળખાણ આહિરો આવ્યો હાથમાં. હવે તો વચ્ચે ટેકી નીકળ્યું છે, હું ગાતો નથી કારણ કે લાંબુ થતું. આપણે આમાં સમય મર્યાદા હિસાબે એકાદું વધારે બોલે તો સારું, એટલે હું ટેકી નીકળી નથી બોલતો. બાળપણમાં બુદ્ધિ નહોતી
અને યુવાનીમાં થયો બહુ ચતુર પછી ડાપણમાં દિવસો બધા વીતી ગયા પછી પાછળથી પસ્તાવો થાય આહીરો આવ્યો હાથમાં તને મળો મનુષ્ય અવતાર આહીરો આવ્યો હાથમાં અરે ભાઈ પરમારથમાં તું પાછો પડ્યો અને સ્વાર્થમાં સડી તને સોત કોઈ સંતના શબ્દો માન્યા નહીં પછી ખરે તને થયો હેરાન આહીરો આવ્યો હાથમાં તને મળો મનુષ્ય અવતાર આહીરો આવ્યો હાથમાં અરે ભાઈ પારકું પડું તું નિંદા કર્યો અને તારા ઘરના પડામાં ઘાસ એમાં તો જામી ગયા ઝાડા ને ઝાખરા તે તો આયકા નથી રામા નામના આહીરો આવ્યો હાથમાં એમાં આયકા નથી રામ નામના આહીરો આવ્યો હાથમાં તને મળો મનુષ્ય અવતાર આહીરો આવ્યો હાથમાં અરે ભાઈ પારકા પાય તે પોતાના કર્યા અને હગાવાલાના કર્યા બહુ સન્માન પર નારી સાથે કરી પ્રીતણી એમાં ક્યાંથી રીજે મારો રામ આહીરો આવ્યો હાથમાં તને મળો મનુષ્ય અવતાર આહીરો આવ્યો હાથમાં અરે ભાઈ સત્યમાં તું સમજો નહીં અને ખોટામાં થયો બહુ હેરાન આત્માને તું ઓળખો નહીં એને ક્યાંથી
હાથમાં તને મળો મનુષ્ય અવતાર આહિરો આવ્યો હાથમાં માતા પિતાના સંતોની સેવા થકી આ કયા નિર્મળ બની જાય બાલકૃષ્ણ સદગુરુના ચરણોમાં દાસ સાસર ગુણાલા રે ગાય આહિરો હવે બીજું અટાણ રૂપિયાવાળા હોય ને એને થોડુંક અભિમાન હોય કેમ જાણે એના રૂપિયા ગામ આખું વહીવટ કરતું હોય એના રૂપિયાથી એનો વ્યવહાર હાલતો હોય ઘર હાલતું હોય એટલે એવા ઘણા બધા ન હોય અમુક દાતા હોય રૂપિયા હોય દેખાવ ન કરે દાન કરે તો અમુક માણસો એવા હોય એટલે એના ઉપર થાય એક છે જેના મેલ મોટા ને મન જેના સાંકડા રૂપિયાનો ભીમન હોય તમે ઘેરે જાઓ ને તમને હસ્તે મોઢે અંતરના ભાવથી આવો આવો આવકારો ન દે જો બસ રામ રામ એ બોલવાનું જો બોલે નકર બોલે નહીં એટલે એવું રૂપિયાનો અભિમાન હોય ને ઘેરે જવું નહીં અને આમાં તો બહુ જાજુ છે પણ એ કડીઓ બધી આવે છે સમજાઈ જાય એવી છે એટલે એ કાંઈ વર્ણન કરતો નથી મેલ મોટાના મન જેના સાંકડા પેલા મોટા ને મન જેના સાંકડા રે જેના મુખમાં નહીં રામનું નામ તેરે કોઈ જશો નહીં વન આંગણે રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે એવું અંતરમાં હોય અભિમાન તેરે કોઈ જશો નહીં વન આંગણે રે કદી સારા ના કામ કર્યા હાથથી રે જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે કોઈ જશો નહીં વન આંગણે રે અંદર મેલા ને ભારતી તે ઉજળા રે નામ મોટા ને કામ જેના કાળા રે કોઈ જશો નહીં વન આંગણે રે વાત સત્સંગની જેને ગમે નહીં રે મહેમાન સમજવા જેને લાગતા રે જેની વાણીમાં નહીં આદર ભાવ તેરે કોઈ
જાશો નહીં વન આંગણે રે વાદ સંત સંગ નિજને ગમે નહીં રે પછી બાપોના પોટલા બંધાય છે રે કોઈ જાશો નહીં વન આંગણે રે પછી બાપોના ઘાટમાં પીલાય છે રે કોઈ જાશો નહીં વન આંગણે રે કોઈ જાશો નહીં વન આંગણે રે હવે કાયા નગરીનું છે. આ શરીરમાં કેટલી વસ્તુ ભરી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, પતિ, સંતાનો. કોણ કોણ છે? પતિ કોણ છે? લાડ કોણ લડાવે? એના સંતાનો કોણ છે? નાચ કેવા નચાવે છે આ નગરીમાં. એ બધું એના ઉપરથી છે કાયા નગરીનું. લઈ બોલો છો. કાયા નગરીમાં એક હવેલી છે મોટી બધા જુઓ રાજા કરે જુઓ રે તપાસી રે નગરી માયા કરો તે માપતિ બુદ્ધિ લડાવેલા ના જુઓ જાત પાસી અહંકાર ને બુદ્ધિ માયા છે દાજી માયાના સંતાનો ને જુઓ જાત પાસી રાગયને દ્વેષ છે માયાના સંતાનો એ માણે તો ઉભી કરી છે લક્ષ 84 માના રે રાજાની ચાલે સરસાયું પહારી જનતા જગતમાં તો દુખે ભરાણી સૌના જીવનમાં ભટકામણ ભારે ઠેકાણું ના મળે એનું જુઓ જાત પાસી દૂરા દૂર દેશથી એક સેના રે આવી નાના હથિયાર કોની સેના છે ભારી
પસાયોની કે દજોને પલમાં જડાવી કોણા છે રે રાજાને કોની છે સેનાયું ગઢડાને માઈ તમે જુઓ જાત પાસી ગુરુજીની સેનાને વિજાનન છે રાજા પૂજીરમ પ્રતાપે નહીં તો જુઓ જાત પાસી કાયા નગરીનું બધું માણસ કેવા નાચ નસાવે છે અને જગતમાં કેવા કાર્યો કરે છે ત્યાં બધે આ શરીરની અંદર જે જુદા જુદા છે ને બધા કાર્યકરો મિનિસ્ટરો એ બધું એ થકી જ થાય છે હવે એક કૃષ્ણ ભગવાનનું લઈ લી ભૂતલમાં શ્રીનાથજી મોટા હુકામ કીધા છે મહત્વ બહુ મોટું છે કૃષ્ણ લીલા ભોળાનાથે કૃષ્ણને વરદાન આપ્યા કૃષ્ણ ભગવાને તપસ્યા કરી ભોળાનાથમાંથી 8 વરદાન માંગ્યા હતા એમાં જે 8 વરદાન માંગ્યા હતા એમાં આવી જાય છે એટલે ભૂતલમાં શ્રીનાથજી મોટા કીધા છે એટલે 8 વરદાનનું બહુ મહત્વ વર્ણન કરું તો વાર લાગે એવું છે એટલે હું આટલા ભૂતલમાં શ્રીનાથજી હું બોલું છું ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ભારતી કોવળિયાની પૂજા ભૂતલમાં શ્રીનાથજી મોટા રે કાનજી જેનું ચરાવન જાય ખંભે લાકડી ઉઘડે પાયે ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ગોપીયું ગોર છવે છવાન જાય કાનજી માયડા લૂટી લૂટી ખાયા ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ગોવાળિયા લઈ આવે દયને ભાત કાનજી આરોગદાને ભાત ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ખાયને ખવડાવે ગોપ બલ આનંદ કરાવે નંદજીનો લાલા ભૂતલમાં શ્રીનાથજી મોટા રે
દેવલોક આકાશે જોવાને જાય આ તો બરવડ કે ભગવાન ભૂતલમાં શ્રીનાથજી મોટા રે કૃષ્ણ ભગવાને લીલા કરી અને બ્રહ્માજીને મનમાં જરાક થયું કે આજ કાનુડાને મારા હથો જ પકડવો છે. આજની લીલા કેવી છે, આજ 2 વખત ટ્રાય મારે છે પણ કૃષ્ણ એમાં પકડાતા નથી અને બ્રહ્માજીમાં પાછા પડી જાય છે. પછી બ્રહ્માજી કૃષ્ણને લળી લળી લાગે થાય કાન તારી લીલા ન સમજાય, તારી લીલા પરંપાર. બ્રહ્માજી માછલું થઈને આવે છે કે કૃષ્ણ ભગવાને દહીંને ભાત ખાધા એટલે પાણીના ખાબોચિયામાં હાથ ધોય તો ભાતની કણી છે એ હું પ્રસાદ રૂપે બ્રહ્માજી કે લઈ લે. તો કૃષ્ણ ભગવાને એને ગાબડિયા આટલું નાખ્યા. બસ કે હવે આને આમ નહીં પકડાય. પાછા વંદરાવનમાં ગાયું સારે છે અને આ બધા ગોવાળિયારે મોજ કરે છે. હવે વાસળી વગાડે રમત રમે છે રાસ લે છે. એટલે બ્રહ્માજી ગાયું વાસોડા બધું વાળીને સ્વર્ગમાં લઈને વૈયા ગયા. હવે ગાયું લીધા વગરનો કૃષ્ણ તો કઈ ગોકુળમાં જવાનો નથી એટલે પકડાઈ જાય. એને માયાવી ગાવું વાસડા કર્યા અહોન ઘેરે લઈને વૈયા ગયા. ઘણા દિવસ વહી ગયા. બ્રહ્માજી કે આ કેમ હજી કોઈ ગાયું લેવા આવ્યા નહીં? કાનુડા તારી લીલા પરંપરા. બ્રહ્માજી ન્યાય હાથ ધોઈને ગયા. એટલે આમાં એ બધું આવે છે. બ્રહ્માજી આવ્યા છે ધરણી બ્રહ્માજી મન મનમાં મલકાયા ભૂતલમાં શ્રીનાથજી મોટા રે બ્રહ્માજી આવ્યા છે ધરણી માયા કણિકા લેવાને માસનું થાય ભૂતલમાં શ્રીનાથજી મોટા રે કાનજી મન મન મલકાય હાથ મારે ધોવાનાથી જલમાયા ભૂતલમાં શ્રીનાથજી મોટા રે જમીને ઉઠ્યા ત્રિલોકના નાથ કાનુડે કાબડીએલું સિયા હાથ ભૂતલમાં શ્રીનાથજી મોટા રે બ્રહ્માજી મનમાં કરે છે વિચાર લેવી મારે પરીક્ષા કાનુડાની આજે ભૂતલમાં શ્રીનાથજી મોટા રે બ્રહ્માજી આવ્યા છે વનની માયા વળી ગયા વાસરડાને ગાયું ભૂતલમાં શ્રીનાથજી મોટા રે વીતી ગયા ઘણા દિવસ ને રાત બ્રહ્માજી મન મનમાં બસતાય ભૂતલમાં શ્રીનાથજી મોટા રે
ગોપીઓના પૂરા છે મનના કોડ એવી લીલા શ્રી વલ્લભરાય ભૂતલમાં શ્રીનાથજી મોટા રે બ્રહ્માજી લાલે લાલે લાગે સપાયા કાન તારી લીલા સમજાય ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ભૂતલમાં શ્રીનાથજી મોટા રે હવે એકાદું રાસનું બોલી નાખું તો આપણો ટાઈમ પૂરો થઈ જાય કારણ કે આ સમય મર્યાદા હોય ને એટલે એ પ્રમાણે ગાવું પડે તો વસાળા અમુક ટેકીની જે કડી આવતી ને બબ્બર બળ એ એટલે હું જરાક કટ કરી નાખું છું એટલે હું એકાદું વધારે બોલાય ને હજી કમ્મા મારા નંદજીને લાલ મુરલી ચારે વગાડી ખમા મારા નંદજીને લાલ મોરલી ક્યારે વગાડી પૂરે છૂટી તે મારા શયન ભુવનમાં સાંભળ્યા મેં તો મોરલીનો નાદ તે મોરલી ક્યારે વગાડી બેડા મેલા સબે તો સરોવર પાડે ઈટોનિયા બાંધીના લે મોરલી ક્યારે વગાડી આંધણ મેલા સબે તો સુલાયું પર ઝૂલતા આધણાયું ભરાઈ જા લે મોરલી ક્યારે વગાડી ગોર સમેલા તમે તો શિકાયું પર ઝૂલતા કદા ગોર સુતારી ઢોળી ખા લે મોરલી ક્યારે વગાડી માખણ મેલા સબે તો શિકાયું પર ઝૂલતા કન માખણ મિસરી ખા લે મોરલી ક્યારે વગાડી બોણી રે લઈને હું તો ગયા દોવા બેઠી દૂધડા સલી ઢોળાઈ જા લે મોરલી ક્યારે વગાડી ફૂલ મીણવા નમું તો બગીચામાં ગાઈ હતી ગુથો બે તો શ્યામ માટે હા લે મોરલી ક્યારે વગાડી બાઈ મીરા
તના મના ગાવ બનિહારી મોરલી ક્યારે વગાડી ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી હજે ગાઈ નાખું. વાગે છે વાંસળીને બોલે છે મોર, ગોકુળમાં રાસ રમે નંદનો કિસ્સો. હવે મારી ચેનલ, મારા ભજનો, કીર્તનો, ઝીલણિયા, ભાવગીત, જે કાંઈ ગણો એ બધું તમને ગમે તો જેમ બને એમ શેર કરજો. લાઈક તો કરો ન કરો એ કાંઈ મહત્વનું નથી, શેર તો ખાસ કરજો, બીજા ભક્તોને સાંભળવા મળે. એ આપણા સનાતન ધર્મને કવિઓએ, ઋષિ મુનિઓએ આ સંસ્કૃતિને જાળવી રાખી છે અને ભજન કીર્તનના રૂપમાં જો આ લખીને મોકલા છે શાસ્ત્ર પુરાણમાં, એ આપણે ગાય ગાની એને જાળવી જાગૃત કરવાની છે. આ સનાતન ધર્મ છે. સૃષ્ટિ રચાણી ત્યારથી જ આ સનાતન ધર્મ સ્થાપિત છે. એ કોઈને શંકર ભગવાને વિષ્ણુ ભગવાનના વરદાનમાં આપેલું. એ કેમ આપ્યું છે એ તો મેં થોડીક તો વાત અગાઉ કરી દીધી છે. એટલે લાંબી વાત કરવા બે તો આ ગાવાનું રહી જાય એટલે એ ગાય ને જો સત્સંગનો સમય આવે છે તે આપણે એની ચોખવટ બધું પાયેથી કહી દઈએ. આ સનાતન ધર્મ સૃષ્ટિ ઉપર ક્યારથી આવ્યો એટલે વાગે છે વાંસળી બોલે છે એ તો બોલ્યો. હવે ગોકુળમાં રાસ રમે નંદનો કિસ્સો બોલી નાખો. ખમા મારા નંદજીને નલા એ બોલી નાખ્યું. હવે આ એક બીજું એક બોલી નાખું. આ ખુશાલીમાં ભક્તોને આનંદ આવે એટલા માટે. વાગે છે વાછડીને બોલે છે મોર, ગોકુળ મારા શરમે નંદનો કિશોર. પૂનમનો ચંદ્ર ચડ્યો આકાશમાં, ઘેર ઘેરથી ગોપીઓની શ્રી ઉલ્લાસમાં. ગમ ગમતી ઘૂઘરીનો વાગે છે ઘોર, ગોકુળ મારા શરમે નંદનો કિશોર. કાળા તે કાનવ છે ગોરી રે સુંદરી, અલકા પૂઠી દડે અલબેની ઉતરી. સૌને નમનયા બે જગનો ઠાકોર, ગોકુળ મારા શરમે નંદનો કિશોર. રૂપેરી રંગડલો ચાંદની ના ચોકમાં, જાયબો છે આનંદ યજે ત્રિલોકમાં. આકાશે તીર થયો ચકોરીનો ચોર, ગોકુળ મારા શરમે નંદનો કિશોર. દાંડિયાના ચાલતી ને પગના ઠમકારતી, ગોપીજનો ગીત ગાય ઊંચા ઊંચારથી. મીઠો મીઠો ગુંજે છે બંસરીનો સ્વર, ગોકુળ મારા શરમે નંદનો કિશોર.
રાધા રાણી ના કાન ખેલે ગુલતાનમાં દેવોના વૃંદ જોવાયા વિમાનમાં દર્શનથી દુખારથી તળાનો ચોર ગોકુળ મારા શરમે નંદનો કિશોર ગ્લાનીના ગાનમાં ને શંકરના ધ્યાનમાં ભક્તોના તાનમાં ને ગોવિંદના ગાનમાં કાળજાની કોર સમનાતે છે નંદનો કિશોર ગોકુળ મારા શરમે નંદનો કિશોર ગોકુળ